નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજની ઉપસ્થિતિ નિત્યમ વિદ્યા સંકુલમાં ખાસ રહી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ નિત્યમ વિદ્યા સંકુલના નવા શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે પરમ પૂજ્ય 108 દ્વારકેશ લાલજી મહારાજની વરદ હસ્તે રિબિન કટિંગ કરીને દીપ પ્રાગટ્ય કરી સંસ્થાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ તકે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા, નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ રાજકીય આગેવાનો, સંસ્થાના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં નિત્યમ વિદ્યા સંકુલના નવા શૈક્ષણિક સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। અમરેલી શહેરમાં લાઠી રોડ સહ સિટીના વિશાળ પરિસરમાં અમારું નવું શૈક્ષણિક સંકુલ નિત્યમ વિદ્યા સંકુલનું લોકાર્પણ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે થયું। આજરોજથી અમરેલી સમગ્ર અમરેલી વિસ્તારને આજુબાજુના જિલ્લાઓના દીકરા દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એવા આશય સાથે અમે નિત્યમ વિદ્યા સંકુલની શરૂઆત કરી છે। દીકરા દીકરીઓ માટે રહેવાની હોસ્ટેલની વ્યવસ્થા સાથે અમારા વિશાળ કેમ્પસમાં સ્ટેપ બાય સ્ટેપ અમે શિક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આજરોજ અમારા નવા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કાર્ય સંપન્ન થયું છે।